રેર અર્થ મિનરલ્સ પર ચાલી રહેલી ચીનની વૈશ્વિક દાદાગીરીને પડકાર આપવાની દિશામાં જાપાને મોટી સફળતા હાંસલ કરી છે. પ્રશાંત મહાસાગરની આશરે 6000 મીટર એટલે આશરે 20,000 ફીટ ઊંડાઈમાંથી જાપાને પહેલી વખત રેર અર્થ તત્વોથી ભરપૂર તલછટ એટલે કે સેડિમેન્ટ કાઢવામાં સફળતા મેળવી છે. એપીએફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર જાપાન સરકારે આને આર્થિક સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વતંત્રતાના દૃષ્ટિકોણથી ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. આ મિશન જાપાનના અત્યાધુનિક ડીપ સી ડ્રિલિંગ જહાજ ચિક્યુ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ગયા મહિને પ્રશાંત મહાસાગરના દૂરસ્થ ટાપુ મિનામી તોરિશિમા પાસે પહોંચ્યું હતું. આ વિસ્તાર જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે કે વિશેષ આર્થિક વિસ્તારમાં આવે છે અને અહીં રેર અર્થના વિશાળ ભંડાર હોવાની અગાઉથી આશંકા હતી. જાપાને પ્રશાંત મહાસાગરની 6000 મીટર ઊંડાઈમાંથી રેર અર્થ તત્વો યુક્ત તલછટ કાઢીને ચીનની વૈશ્વિક પકડને પડકાર ફેંક્યો છે. મિનામી તોરિશિમા પાસે મળેલી આ શોધ ઇલેક્ટ્રિક વાહનો, રક્ષા અને હાઈટેક ઉદ્યોગો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકારે આને આર્થિક સુરક્ષાની દિશામાં મોટી સિદ્ધિ ગણાવી છે, જેનાથી ચીન પરની નિર્ભરતા ઘટી શકે છે. રેર અર્થ એ 17 પ્રકારની દુર્લભ ધાતુઓ છે, જેના વિના ઇલેક્ટ્રિક કાર, મોબાઈલ ફોન, વિન્ડ ટર્બાઇન, હાર્ડ ડિસ્ક, લેઝર સિસ્ટમ, મિસાઇલ અને રક્ષા તકનીકની કલ્પના પણ નથી થઈ શકતી. હાલમાં આ ધાતુઓ પર ચીનનો લગભગ એકાધિકાર છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી IA અનુસાર વિશ્વના આશરે 66% રેર અર્થ માઇનિંગ અને 92% રિફાઇન્ડ સપ્લાય ચીનના હાથમાં છે. આ જ કારણ છે કે ચીન આ ધાતુઓને ભૂ રાજકીય હથિયાર તરીકે વાપરતું રહ્યું છે. આ શોધ એવા સમય સામે આવી છે જ્યારે ચીન અને જાપાન વચ્ચેના સંબંધોમાં તિરાડ વધી છે. જાપાનના પ્રધાનમંત્રીએ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે જો તાઇવાન પર હુમલો થયો તો જાપાન સૈન્ય પ્રતિક્રિયા પર વિચાર કરી શકે છે. ત્યારબાદ ચીને જાપાનને અનેક ડ્યુઅલ યુઝ તકનીકી સામગ્રીના નિર્યાત પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી આ ડર વધ્યો હતો કે આગામી પગલું રેર અર્થ સપ્લાય રોકવાનું હોઈ શકે છે. હવે મિનામી તોરિશિમા પાસે મળેલા ભંડાર આ ડરને ઘણી હદે ઘટાડી શકે છે. જાપાનના બિઝનેસ અખબાર નિકેઈ અનુસાર આ વિસ્તારમાં આશરે 1.6 કરોડ ટન રેર અર્થ હોવાનો અંદાજ છે, જે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ભંડાર માનવામાં આવે છે. તેમાં ખાસ કરીને ડિસ્પ્રોસિયમ આશરે 730 વર્ષની ઘરેલું જરૂરિયાત અને ઇટ્રિયમ આશરે 780 વર્ષની જરૂરિયાત પૂરી કરી શકે છે. આ બંને તત્વો હાઈ પરફોર્મન્સ મેગ્નેટ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને રક્ષા પ્રણાલીઓ માટે અત્યંત જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટેજિક સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટ IISSના નિષ્ણાંત તાકાહિરો કામિસુના કહે છે કે જો જાપાન આ ભંડારમાંથી સતત ઉત્પાદન કરી શકે તો ચીન પરની નિર્ભરતા ઘણી ઘટશે, ઘરેલું સપ્લાય ચેઇન મજબૂત થશે અને એશિયા પ્રશાંત વિસ્તારમાં વ્યૂહાત્મક સંતુલન બદલાઈ શકે છે.